નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે બનાવશું બિલકુલ હોટલ જેવો જ ટેસ્ટી અને છૂટો રવા ઉપમા। સવારના નાસ્તા માટે હેલ્ધી અને ફટાફટ બની જતી આ રેસિપીની એક ખાસ ટ્રીક છે જે તમારા ઉપમાને બનાવશે એકદમ પરફેક્ટ। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। હવે તેમાં એક મોટી ચમચી ઘી નાખીશું। આપણું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી સિંગદાણા અને થોડા કાજુ નાખીને સરસ રીતે ક્રન્ચી થાય ત્યાં સુધી શેકી લેશું। શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લેશું। હવે આપણે એ જ કઢાઈમાં ફરી 1 ચમચી ઘી નાખીશું। હવે આપણે તેમાં 1 વાટકી સૂજી ઉમેરીશું। અહીંયા આપણે સૂજીને ધીમા તાપે 2 મિનિટ માટે શેકવાની છે। અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે એનો રંગ આપણે નથી બદલવાનો, બસ તેની સુગંધ આવે ત્યાં સુધી તેને શેકી લેશું। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। હવે આપણે કઢાઈમાં 2 નાની ચમચી ઘી નાખી અને તેને ગરમ કરીશું। હવે તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળને ઉમેરી દઈશું। આપણી દાળ થોડી ગુલાબી થાય એટલે તેમાં 1 કાપેલું લીલું મરચું, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 ચમચી આદુની પેસ્ટ નાખીને આપણે તેને સરસ રીતે સાતડી લઈશું। હવે આપણે આમાં પૌષ્ટિક શાકભાજી ઉમેરીશું। સૌપ્રથમ આપણે પા વાટકી કેપ્સિકમ, પા વાટકી ગાજર, પા વાટકી લીલા વટાણા અને પા વાટકી બીન્સને ઉમેરી દઈશું। બધું બરાબર મિક્સ કરીને 5 મિનિટ માટે ચડવા દઈશું। છેલ્લે પા વાટકી ઝીણા સમારેલા ટમેટા નાખીને ફરીથી મિક્સ કરી લઈશું। આપણા શાકભાજી ચડી જાય એટલે આપણે તેમાં શેકેલી સૂજી ઉમેરીશું। હવે સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્સ કરી લઈશું। અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જે વાટકીથી સૂજી લીધી હતી એ જ વાટકીના માપથી 3 વાટકી ગરમ પાણી ઉમેરવાનું છે। ગરમ પાણી વાપરવાથી ઉપમા એકદમ સોફ્ટ અને છૂટો બનશે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે ધીમા તાપે વરાળમાં થવા દઈશું। 5 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું। જુઓ, આપણો ઉપમા એકદમ સરસ રીતે ફૂલી ગયો છે અને સુગંધ પણ જોરદાર આવે છે। હવે આપણે તેમાં તળેલા સિંગદાણા અને કાજુ ઉમેરી દઈશું। તો તૈયાર છે આપણો ગરમા ગરમ પૌષ્ટિક અને એકદમ છૂટો ઉપમા। તમે આ રેસિપીને એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો
કે તમને આ રેસીપી કેવી લાગી। જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે ગીતા's ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।